નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર। આજના વિડીયોમાં વાત કરીશું ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા 2024 માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિભાગ બી, સી અને ડીના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તે તમારા માટે તૈયાર કરેલા છે તેની આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો, તમારા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે। આ ઉપરાંત હજુ સુધી આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને ફોલો ન કરી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણી સોશિયલ મીડિયા સાઇટ્સને પણ ફોલો કરી શકો છો। વધુ સમય ન લેતા ચાલો વિડીયોની શરૂઆત કરીએ। અહીં આપણે જે છે વિભાગ બી, સી અને ડીના વિભાગ વાઇઝ નહીં પરંતુ પ્રકરણ વાઇઝ આઈએમપી તૈયાર કરેલ છે। અહીં પ્રકરણ 1માં તમને સૌપ્રથમ બી, સી અને ડીમાં પ્રકરણ 1માંથી જેટલું પૂછાવાનું હશે તે તમને પ્રશ્ન જોવા મળશે। તે રીતે આપણે પ્રકરણ વાઇઝ પ્રશ્ન તૈયાર કરેલ છે, તો શરૂઆત કરીએ। પ્રકરણ નંબર 1 ભારતનો વારસો। તો જોઈએ તેમાં સૌપ્રથમ પહેલો પ્રશ્ન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે, વારસો એટલે શું? એ મતલબ કે વારસાની વ્યાખ્યા લખવાની છે। ત્યાર પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમાં બીજો પ્રશ્ન છે, આર્ય પ્રકૃતિ પ્રેમી હતા એમ સાથી કહી શકાય? અહીં જેટલા પ્રશ્ન છે તે પ્રશ્ન તમે કરશો તો તમે પરીક્ષામાં સારા એવા ગુણ મેળવી શકશો। તમારે બાકીના બધા પ્રશ્નો કરવાના છે પરંતુ આ પ્રશ્ન પર તમારે વધુ ધ્યાન આપવું જોઈએ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે। ચોથો પ્રશ્ન, ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે એમ સાથી કહી શકાય? અને પાંચમો પ્રશ્ન છે, સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો। ઓકે, ત્યાર પછી પ્રકરણ નંબર 2 ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્તકલા અને લલિત કલા। તેના આઈએમપી પ્રશ્ન જોઈએ તો પહેલું છે બેવડ ઇક્ત એટલે શું? બીજો પ્રશ્ન છે, લોથલના કારીગરો ધાતુમાંથી શું શું બનાવતા હતા? શું બનાવતા હોવાનું જણાયું છે? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, સંગીત રત્નાકરનો પરિચય આપો। આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। ત્યાર પછી ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો। પાંચમો પ્રશ્ન, ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે તેની સ્પષ્ટતા કરો। ત્યાર પછી ભારતની એક કલા તરીકે હાથ વણાટનો પરિચય આપો। આ પણ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। ત્યારબાદ ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો અને આઠમો પ્રશ્ન, કથકલી નૃત્ય વિશે સમજૂતી આપો। ત્યાર પછી પ્રકરણ નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય। પહેલો પ્રશ્ન, સ્થાપત્ય કલા એટલે શું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। ત્યાર પછી બીજો પ્રશ્ન, સમ્રાટ અશોકના સમયના કયા 5 સ્તૂપો જાણીતા છે? ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં કયા કયા સ્થળેથી સિંધુ ખીણની સભ્યતાના સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે? ચોથો પ્રશ્ન, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો। ત્યાર પછી આ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે। ત્યાર પછી ધોળાવીરા વિશે માહિતી આપો। છઠ્ઠો પ્રશ્ન છે, મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે બંને પ્રશ્નો। સાતમો પ્રશ્ન છે, લોથલ તે સમયનું ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો। ત્યાર પછી ગુજરાતની ગુફાઓ વિશે માહિતી આપો। ત્યાર પછી નવમો પ્રશ્ન, ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો। ત્યારબાદ પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો, તે પ્રકારના આઈએમપી પ્રશ્નો જોઈએ। પહેલો પ્રશ્ન છે, પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? કયા કયા? બીજો પ્રશ્ન, વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કઈ રીતે? ત્રીજો પ્રશ્ન છે, ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા તે સમજાવો। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે આ। ત્યાર પછીનો પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો। ત્યાર પછી અમીર ખુસરોનો પરિચય આપો। છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો। ત્યારબાદ પ્રકરણ નંબર 5ની વાત કરીએ, ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો। પહેલો પ્રશ્ન છે, ટૂંકનોંધ લખો પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર। બીજું છે, નીચેની વ્યક્તિઓનો પરિચય આપો। આર્યભટ્ટ, મહર્ષિ ચરક, વરાહમિહિર। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન,
વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો અને વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ માહિતીનો સમાવેશ થાય છે તે જણાવો. ચોથો પ્રશ્ન છે, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ. અને ત્યાર પછીનો પ્રશ્ન પણ, વૈદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો. ત્યારબાદ પ્રકરણ નંબર 8, કુદરતી સંસાધનો, તેની વાત કરીએ. પહેલો પ્રશ્ન થશે, કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે, સમજાવો. બીજું છે, ભારતની જમીનના પ્રકારો કેટલા છે અને કયા કયા છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યારબાદ સંસાધન એટલે શું? સંસાધનના ઉપયોગો જણાવો. ચોથો પ્રશ્ન, સંસાધનના પ્રકાર ઉદાહરણ સહિત સમજાવો. પાંચમો પ્રશ્ન, આ પ્રકરણમાંથી નકશો પૂછાવાનો છે. મતલબ કે આ પ્રકરણમાં જેટલા સ્થળો છે, જેમ કે જમીનના પ્રકારો છે, દરેક જમીન દર્શાવતા એક એક સ્થળના નામ તમારે ખાસ ધ્યાનમાં રાખવા. તે તમને નકશામાં પૂછાઈ શકે છે આ પ્રકરણમાંથી. ત્યારબાદ પ્રકરણ નંબર 9, વન્યજીવ અને વન્યજીવ સંસાધનો. તેમાં પહેલો પ્રશ્ન, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર, અભયારણ્ય એટલે શું? ત્રણેય સમજાવવાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. 3 માર્ક્સમાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે છે. બીજો પ્રશ્ન, નિર્વિનીકરણની અસરો જણાવો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને ત્રીજો, અહીં પણ તમને નકશા પૂરતી પૂછાય છે. માટે આ 9મા પ્રકરણ માટે તમારે જે છે, જેટલા અભયારણ્યો આવતા હોય છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર, રાષ્ટ્રીય ઉદ્યાન, તેમના નામ અને તે કયા રાજ્યમાં અને કયા શહેરમાં આવેલા છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવું. તે તમને આ પ્રકરણમાંથી નકશામાં પૂછાઈ શકે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 10, ભારત કૃષિ. જોઈએ, પહેલો પ્રશ્ન છે, તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, તફાવત. ત્યાર પછી બીજો પ્રશ્ન, કોફીના પાકની અનુકૂળતા જણાવો. હરિયાળી ક્રાંતિ એટલે શું? ચોથો પ્રશ્ન, જૈવિક ખેતી તરફનું વલણ શા માટે વધી રહ્યું છે? પાંચમો પ્રશ્ન, ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી શેરડીના પાક વિશે વિગતે માહિતી આપો. સાતમો પ્રશ્ન છે, કૃષિ ક્ષેત્રમાં આવેલા ટેકનિકલ અને સંસાધન સુધારાની શી અસરો થઈ? ત્યાર પછી 8મો પ્રશ્ન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલ છે કે કૃષિના પ્રકારો વિશે નોંધ લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. આ પ્રકરણમાંથી પણ તમને નકશો પૂછાવાનો છે. તેથી આ પ્રકરણમાં તમારે દરેક પાક કયા શહેરમાં કયા રાજ્યમાં થાય છે, મતલબ કે તે પાક માટે, જેમ કે ઘઉંના પાક માટે પંજાબ તે પ્રખ્યાત છે, તો તમારે ઘઉંનો પાક દર્શાવવાનું કહે, ઘઉંનું પાક પકવતો એક પ્રદેશ, તો તેમાં તમારે પંજાબ દર્શાવવાનું રહેશે. આ રીતે દરેક પાકમાં જે સ્થળો છે ઇમ્પોર્ટન્ટ છે દર્શાવવા માટે, તેને તમારે ધ્યાનમાં રાખવા. તે તમને નકશામાં પૂછાઈ શકે છે. ત્યાર પછી પ્રકરણ નંબર 11, ભારત જળ સંસાધન. પહેલો પ્રશ્ન, જળ સંસાધનની સંકલ્પના સમજાવો. બીજો પ્રશ્ન, ભૂમિગત જળના ઉપયોગો જણાવો. ત્રીજો પ્રશ્ન છે, વૃષ્ટિનું મહત્વ શું છે? ત્યાર પછી ચોથો પ્રશ્ન, બહુહેતુક યોજનાનું મહત્વ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી 5મો પ્રશ્ન, જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ? ત્યાર પછી જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો. અને 7મો પ્રશ્ન, ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો. ત્યારબાદ પ્રકરણ નંબર 15, આર્થિક વિકાસ, તેની વાત કરીએ. અહીં તમારે જે છે 11મા પ્રકરણમાંથી પણ નકશો પૂછાઈ શકે છે. તેમાં કઈ નદી ક્યાં આવેલી છે, અથવા તો કઈ નદી ઉપર કઈ બહુહેતુક યોજના બનાવવામાં આવેલ છે, તે તમારે ધ્યાનમાં રાખવું. 11મા ચેપ્ટરમાંથી પણ તમને નકશો પૂછાઈ શકે છે. આ બધા જ પ્રકરણમાં તમને એક માર્કના નકશાનો પ્રશ્ન પૂછાઈ શકે છે. તેથી તેને તમારે ધ્યાનમાં રાખવા. ત્યાર પછી હવે પ્રકરણ નંબર 15, આર્થિક વિકાસ છે. પહેલો પ્રશ્ન, ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે, સમજાવો. પ્રાથમિક ક્ષેત્ર વિશે માહિતી આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને ત્યાર પછીનો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે કે મિશ્ર અર્થતંત્ર એટલે શું, તેની ખામીઓ જણાવો. ત્યારબાદ વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય 5 લક્ષણો.
આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો પ્રશ્ન છે. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે લક્ષણો. તેના જે 9 લક્ષણો છે તેને તમારે ખાસ ધ્યાનમાં રાખવા. એક્ઝામમાં તમને 4, 5 કે 6 લક્ષણો પૂછાતા હોય છે. ઘણી વખતે પૂછાઈ ગયેલ છે. 5મો પ્રશ્ન, તફાવત આપો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. પ્રકરણ નંબર 16, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, તેની વાત કરીએ. પહેલો પ્રશ્ન, વૈશ્વિકીકરણના લાભો. બીજો પ્રશ્ન, ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો. ત્રીજો પ્રશ્ન, ખાનગીકરણના માર્ગો જણાવો. ચોથો પ્રશ્ન છે, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં જણાવો. અને 5મો પ્રશ્ન, ખાલી કરેલા લાભો અને ગેરલાભો જણાવો. અહીં આ પ્રશ્ન તમારે નહીં આવે, ટાઈપિંગ મિસ્ટેક છે. પ્રકરણ નંબર 17, આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. પહેલો પ્રશ્ન, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો જણાવો. બીજો પ્રશ્ન, બેરોજગારી એટલે શું, તેના પ્રકારો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે, બેરોજગારી વ્યક્તિઓમાં કોનો સમાવેશ થતો નથી. ત્યાર પછી મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. 5મો પ્રશ્ન, ગરીબી એટલે શું, ગરીબી રેખા અથવા ગરીબી રેખા નીચે જીવતા લોકોનો લક્ષણો જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન પણ કે ગરીબી નિવારણના વિવિધ ઉપાયો જણાવો. તો મિત્રો, આજના વિડીયોમાં જેટલા પણ પ્રશ્નો દર્શાવેલા છે બધાને તમારે પરીક્ષા પહેલાં ખાસ એકવાર વાંચી લેવા. બધા પ્રશ્નો તમે પાકા કરી શકો છો, પરંતુ આ પ્રશ્ન પર તમારે વધુ ધ્યાન દેવાની જરૂર છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આજના વિડીયો માટે હવે આટલું જ રાખીશું. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.